રામશીરા ખાતે તાલુકા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો. ધારાસભ્ય સહિત આગેવાનોએ લીલી ઝંડી આપી રોપિત્ર રથને પ્રસ્થાન કરાવ્યું. દેશને દુષ્કાળ જેવી કુદરતી આફતોથી બચાવવા માટે તેમજ પાણી વગર બંજર થતી જમીનને અટકાવવા માટે વૃક્ષારોપણ જરૂરી છે. દાંતીવાડાના રામશીરા ખાતે તાલુકા કક્ષાના વૃક્ષારોપણ કાર્યક્રમમાં ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈએ જણાવ્યું હતું. બનાસકાંઠા વન વિભાગ દ્વારા જિલ્લાભરમાં વન મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે દાંતીવાડા તાલુકાના રામશીરા ખાતે શુક્રવારે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને અને બનાસ બેંકના ચેરમેન સૌસીભાઈ પટેલ, દાંતીવાડા મામલતદાર માધવીબેન પટેલ, જિલ્લા ભાજપ આગેવાન મેરુજી ધૂપ, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હાજીભાઈ પરમાર, તાલુકા ભાજપ પ્રમુખ જયંતિભાઈ બોજાતર, મહામંત્રી મણિસિંહ વાઘેલા, પૂર્વ મહામંત્રી તેજાભાઈ મારવાડિયા, મહામંત્રી નટુભાઈ ચૌધરી, જિલ્લા ભાજપ કારોબારી સભ્ય ઉધારસિંહ વાઘેલા, કિસાન મોરચાના પ્રદેશ કારોબારી સદસ્ય હરનાથભાઈ પટેલ, રેન્જ ફોરેસ્ટ ઓફિસર પીએમ ભૂતળિયા, મુકેશભાઈ માળી સહિત પદાધિકારીઓ, આગેવાનો અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાના વૃક્ષારોપણ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો. સરપંચ અમરજી ઠાકોર અને દૂધ મંડળીના મંત્રી દુલાભાઈ આલ દ્વારા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. વન વિભાગ દ્વારા ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ સહિત મહેમાનોનું છોડ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું. રામશીરા ખાતે 1100 જેટલા છોડ રોપવામાં આવ્યા હતા. આ પ્રસંગે રામશીરા સરપંચ અમરજી ઠાકોર, મંત્રી દુલાભાઈ આલ, મહામંત્રી નટુભાઈ પટેલ, વાઘરોલ સરપંચ ગુરાભાઈ દેસાઈ, રામનગર સરપંચ ભૈરવસિંહ દરબાર, ગજાભાઈ પ્રજાપતિ, જીતુભાઈ બોકા સહિત આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી વૃક્ષ ઉછેર માટે સંકલ્પ કર્યો. રામશીરામાં 3 વર્ષમાં 60,000 થી વધુ વૃક્ષો વવાયા. વન વિભાગ દ્વારા દાંતીવાડા તાલુકાને હરિયાળો બનાવવા માટે ગામે ગામ વૃક્ષારોપણ કરવામાં આવે છે, ત્યારે દાંતીવાડા તાલુકાના રામશીરા ખાતે વન વિભાગ દ્વારા ચાલુ વર્ષે 36,800 બાળતરુઓ રોપવામાં આવ્યા અને છેલ્લા 3 વર્ષમાં 62,200 રોપવામાં આવ્યા છે.